નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। ગુજરાતમાં ફરી એક વખત ઠંડીને કારણે લોકો ઠૂંઠવાયા। ઉત્તર અને ઈશાન દિશાના પવનો ફૂંકાતા રાજ્યમાં વધી ઠંડી। છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો। ત્રિવેણી સંગમ કિનારે નાગા સાધુઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર। મકર સંક્રાંતિના શુભ અવસર પર નાગા ભક્તોએ મહાકુંભ 2025 પહેલા અમૃત સ્નાન માટે ધ્યાન ખેંચ્યું હતું। મહાકુંભ 2025ના પહેલા જ અમૃત સ્નાન માટે સરઘસનું નેતૃત્વ નાગા સાધુઓએ કર્યું। સનાતન ધર્મના 13 અખાડાઓમાં સાધુ સંત આજે ગંગા, યમુના અને સરસ્વતી નદીમાં ત્રિવેણી સંગમ કિનારે એક એક કરીને ડૂબકી લગાવી રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી ગુજરાતમાં કરી। દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિ નિકેતન એપાર્ટમેન્ટના અગાસી પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હીમાં પોતાની પ્રથમ રેલી કરી હતી, પરંતુ રેલીમાં તેમણે અરવિંદ કેજરીવાલ પર ભાજપ કરતાં વધુ પ્રહારો કર્યા। તેમણે રાહુલ ગાંધીએ શીલા દીક્ષિત પર લગાવેલા આરોપોની ગણતરી કરવા અરવિંદ કેજરીવાલને પૂછ્યું હતું। આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારની વાતો કરતી હતી, પરંતુ દિલ્હીમાં થયેલા ભ્રષ્ટાચારનો જવાબ ક્યારે આપશે? ભારતીય સ્વદેશી મિસાઇલથી દુશ્મનોની ટેન્કોની હવે ખેર નથી। ભારતે 3જી પેઢીની નાગ MK2 મિસાઇલનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ નિમિત્તે વિઝન 2047 વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો। ઉત્તરાયણનું પર્વ આજે ગુજરાતભરમાં ઉજવાઈ ગયું ધામધૂમથી। ઉત્તરાયણના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું હતું અને કાપ્યો છે ચલ ચલ લપેટના ગગનભેદી નારાથી માહોલ ગુંજી ઉઠ્યો હતો। વિસનગરમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે યુવા ભાજપ મોરચાના યુવાનો સાથે પતંગ ચગાવ્યો। ઋષિકેશ પટેલે ગુજરાતવાસીઓને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। સુરતના મગદલ્લા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રિવ્યુલેટ એપાર્ટમેન્ટ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। યુક્રેને રશિયા પર 200 ડ્રોન અને મિસાઇલ વડે પ્રચંડ હવાઈ હુમલો કર્યો છે। સ્થાનિક અહેવાલો અનુસાર રશિયામાં રાતોરાત મોટા પાયે ડ્રોન અને મિસાઇલ વડે હુમલો યુક્રેને કર્યો છે। રશિયાની ઓઇલ ફેક્ટરી, એક કેમિકલ પ્લાન્ટ અને એક ગેસ પ્લાન્ટને જોરદાર નુકસાન થયું છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।